મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં છેલ્લા 20 વર્ષથી વડીલોને ઉદ્દેશીને સ્થાપના કરાયેલ સિનિયર સિટીઝન કાઉન્સિલની દર મહિને માસિક સભાનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આજે પણ તારીખ 7/6/2026ને રવિવારના રોજ શહેરની રોટરી ક્લબના હોલ ખાતે મે મહિનાની માસિક સભા યોજાઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે શહેરના લોકપ્રિય બનેલા તટસ્થ, નિષ્પક્ષ અને નીડર એવા જાણીતા પ્રચાર સાપ્તાહિક વિસનગરના તંત્રી શ્રી શ્યામભાઈ બ્રહ્મભટ્ટ અને મનોજભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆત સિનિયર સિટીઝન કાઉન્સિલના મંત્રી શ્રી રામભાઈ પટેલ દ્વારા પ્રાર્થનાથી કરી હતી, જ્યારે સહમંત્રી શ્રી બબલભાઈ પટેલ, ભારત વિકાસ પરિષદ વિસનગરના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય અધ્યક્ષ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંયોજક સ્વર્ગસ્થ શ્રી દિલીપભાઈ દશરથભાઈ ચૌધરી બાસણાવાડાની સેવાકીય પ્રવૃત્તિઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જ્યારે સંસ્થાના પ્રમુખ શ્રી ડૉક્ટર જે.એન. ઝવેરીએ આજના મહેમાનોનો પરિચય અને સંસ્થાની માહિતી આપી હતી. આજના કાર્યક્રમના મહેમાન તરીકે હાજર રહેલા શ્રી શ્યામભાઈ બ્રહ્મભટ્ટ અને મનોજભાઈ બ્રહ્મભટ્ટનું સ્વાગત અને સન્માન સંસ્થાના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું, અને સાથે સાથે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વડીલોને ભોજન પ્રસાદ સ્વર્ગસ્થ શ્રી બાલમુકુંદ ગોવર્ધનદાસ બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા આપવામાં આવ્યું હતું. આજના દિવસે જે સભ્યોનો મે મહિનામાં જન્મદિવસ આવતો હોય તે દરેક સભ્યોને મહેમાનો શ્રી શ્યામભાઈ બ્રહ્મભટ્ટ અને મનોજભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે કીટ આપવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વેટરનરી ડૉક્ટર શ્રી કિરીટભાઈ પટેલે પોતાની જીવનગાથા રજૂ કરી હતી. આજના કાર્યક્રમમાં હાજર રહેલા ભોજનદાતા અરુણાબેન બ્રહ્મભટ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું. આજની આ માસિક સભામાં સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હમણાં તાજેતરમાં સંસ્થાના દ્વિદશાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. તેનો સોવિનિયર અંક એવા વરિષ્ઠ વૈભવ 2નું વિતરણ પણ પ્રચાર સાપ્તાહિક પરિવારના હસ્તે સભ્યોને કરવામાં આવ્યું હતું. શહેરના સિનિયર સિટીઝન કાઉન્સિલ સાથે જોડાયેલા સાથી મિત્રોને માનસિક, શારીરિક સાંત્વના મળી રહે, સામૂહિક જીવન જીવવાની પ્રેરણા મળી રહે, એકબીજાને નજીક આવતા પ્રેમ અને હૂંફ મળી રહે, જેના કારણે વ્યક્તિગત દુઃખો ભૂલવા, ભૂતકાળ ભૂલવા, ભક્તિ અને સેવા માટે ઉત્સુકતા પ્રદર્શિત કરવાનો અહીં અમૂલ્ય અવસર મળી રહે છે. અહીં અનુભવોનું સહજપૂર્વક આદાન પ્રદાન થાય છે. એ જ તો સંસ્થાનું કાર્ય છે. આજના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા પ્રચાર સાપ્તાહિકના તંત્રી શ્રી શ્યામભાઈ બ્રહ્મભટ્ટે પોતાની કારકિર્દી અને સમગ્ર ગુજરાતમાં અગ્રેસર એવા પ્રચાર સાપ્તાહિકની સફળ સંઘર્ષ ગાથા રજૂ કરી હતી. અને ચાલુ કર્યું. પ્રચાર ચાલુ કરવાનું હતું એટલે શરૂઆતમાં તો વડનગર ટ્રેડર મશીન ઉપર જેટલા ટાઈપો ગોઠવતા હતા પતારે, અત્યારે તો કોમ્પ્યુટર ઓફસેટ આવી ગયા છે. એ ટ્રેડર મશીન ઉપર એનું આખું પ્રિન્ટિંગ ને થતું હતું, અને જુબીરભાઈ મંસૂરી કરીને એક હતા એ એમને સહકાર આપતા હતા, પણ એનું લિમિટેશન હતી કોપીઓની. ફૂલ ફ્લેમમાં ચાલુ કરવાનું ચાલુ થયું એટલે એ વખતે તો હું બી ધંધામાં નવો હતો. ફાધર કહેવા લખવાનું આપણે કઈ રીતે કરીશું, એટલે રામપ્રસાદ જાની આપણે અહીંયા આગળ સિનિયર સિટીઝનમાં તમે જોયા હશે, સ્થાપક આપણા રામપ્રસાદ જાની, બીજા ઘણા આપણા વિસનગરના પત્રકારોના ફાધર મળ્યા કે ભાઈ કંઈક આપણે આવું ચાલુ કરવા જઈ રહ્યા છીએ, અને જો તમે સહકાર આપો તો આટલું બધું લખવાનું કરવાનું જે હોય તો થોડું અનુકૂળતા રહે. પણ બધાએ એ એમની રીતે એ વખતે એમને વિસનગર ન્યૂઝ ચાલતું હતું રામપ્રસાદ જાની સાહેબનું, અશોકભાઈ પંચાલનું ઓવર ન્યૂઝ છે, વક્તિ પહેચાન છે, લક્ષ્મીબેનનું ટેકારો છે, આવા બધા ચાલતા હતા પેપરો એ વખતે. એટલે એમને અનિચ્છા દર્શાવી કે ભાઈ સમય આપી શકીશું નહીં, કારણ કે લખવાનું આટલું બધું હોય એટલે કોઈનો સહકાર તો જોઈએ, એક વ્યક્તિથી આ શક્ય બને નહીં. ફાધરે ચાલુ કર્યું તો પોતે તો મિકેનિકલ એન્જિનિયર હતા, અને બીજા એ વખતે સંદેશ ગુજરાતમાં
પત્રકારો ઓછા હતા, લખતા હતા, એટલે લખવાની તો આવડત હતી જ પહેલાથી કે ચલો આપણે જાતે જ લખવાનું ચાલુ કરીએ. અને એમાં અમારા મધરનો સહકાર મળ્યો. ફાધરના અક્ષરો ઉકલે એવા થોડા એમના રફ હોય, અને મધર અમારા MA BEd વિથ ગુજરાતી ભાષાકીય, એટલે ફાધર લખે અને મધર એને ફેર કરી આપે. પપ્પા સમાચારો લખે, 8, 10, 15 સમાચારો લખે. મધર અમારા એને પછી એ બોલે, મમ્મી એમને લખી આપે. અને આ રીતે પ્રચાર અમારો ધીમે ધીમે આગળ વધ્યો. ટ્રેડલ મશીન પછી ઓફસેટ મશીન ઉપર ગયા. ઓફસેટ મશીનમાં એ વખતે આપણે કોઈ કોમ્પ્યુટર ને એવું કશું હતું નહીં, એટલે બહાર અમે જોબ કરાવતા હતા. એમાં પલક ઓફસેટ છે કે એના પ્રિન્ટિંગ, એના કોમ્પ્યુટર સેટિંગ ને બધું. પ્રતિક છે આપણું વિસનગરનું, બકાભાઈનું. ત્યાં આગળ અમારે કોમ્પ્યુટરનું સેટિંગ કરાવવાનું, બટરો કઢાવવાની. દર બુધવારે એ વખતે સ્કેનર નહોતા, એટલે એની પોઝિટિવ કઢાવવી પડે. કોઈ બીનો ફોટો નહીં હોય ને, પોઝિટિવ નીકળતી હતી. એ પાછી પોઝિટિવ અમદાવાદ, દર બુધવારે પોઝિટિવ બનાવવા અમદાવાદ જવાનું. એ જાહેરાતોમાં, ન્યૂઝમાં જે બી ફોટા મૂકવા હોય એની જગ્યા બાકી રાખવાની, અને કેટલા સેન્ટીમીટરની પોઝિટિવ બનાવવાની. એ અમે અમદાવાદ જઈને અંબિકા, હું જઉં, તો અમારા રશ્મિકાંતભાઈ જાય. આ રીતે બસમાં અમે ત્યાં જતા હતા. પછી તો કોમ્પ્યુટર ચાલુ થયું, સ્કેનર ચાલુ થયું. મહેસાણા અમે છપાવવાનું ચાલુ કર્યું. પહેલા ચાલુ કર્યું અમે અમીરસ ઓફસેટમાં. એ વખતે લિમિટેડ કોપીઓ હતી. હું અને કોમ્પ્યુટરમાં સેટિંગ કરવાનું નાનકડી અચવા આપણે મહેસાણા જીબીની સામે કાસમ બાપુનું તમે બધાએ નામ સાંભળ્યું હશે. કાસમ બાપુ, એમના કાસમભાઈ અચવા, અને એમના સન, એમના ત્યાં અમે કોમ્પ્યુટર, કાસમ બાપુ જીવતા હતા. પપ્પા મળ્યા તો બાપુ આવી રીતે ચાલુ કરવું છે, એટલે કે બચ્ચું ભાઈ ચાલુ કરો, અમારે તમારો પૂરો સહકાર છે. એમના કે વખત કોમ્પ્યુટર સિસ્ટમ એમના ત્યાં હતી. અને એમનું એ વખતે પેપરનું નામ સોરી ભૂલી ગયો, પણ લોકશાહી તો આપણે ભાસ્કરના જે મીઠા કોર્પોરેટ મીઠા પેપરો નહીં, અમારા નાના પેપરો એ અમારે જાતે જ મહેનત કરવી પડે. એટલે એમના ત્યાં કોમ્પ્યુટર કરવાનું. હું અને મારા પાર્ટનર રશ્મિકાંતભાઈ સ્કૂટર ઉપર સવારે વહેલા શનિવારના દિવસે અમારે જવાનું. શરૂઆતનો અમારો ધંધો, અને અમે બહુ કરતા સરથી જીવ્યા. એક એક પૈસો બચાવતા. ખર્ચો કેમ કરીને ઓછો થાય અમારો પ્રયત્ન. ત્યાં આગળ જવાનું, મોકલવાના, ફોરેન ત્યાં વિદેશમાં સ્થાયી થવું, એવો એમનો મોહ હોય છે. ત્યારે મારો ભત્રીજો ઋષિ અમેરિકાથી, અને એમની મિસિસ મારી મોટી દીકરી પ્રજ્ઞા, એટલા માટે એ લોકો પાછા આવ્યા કે સાથે રહેવા. અને અમારા માટે ગૌરવની વાત છે. અમારો બીજા નંબરનો ભત્રીજો રાજદીપ, એ હાલ તીર્થંકર મહારાજ સ્વામી યુનિવર્સિટી મુરાદાબાદ ત્યાં મેડિકલ કોલેજમાં છે, અને જનરલ સર્જરીના લાસ્ટ યરમાં છે. એમના મિસિસ હમણાં ગયા વર્ષે જ આપણે મેરેજ કર્યા, આયુષી. એ બી ફેશન ડિઝાઇનર છે. ઇન્દોરમાં એને ફેશન ડિઝાઇનનું કરેલું છે. મારો સન રાજરસિંહ, એ બી કેનેડા ધોરણ 12 પછી કેનેડા ગયો હતો ઇન્ટરનેશનલ બિઝનેસના સબ્જેક્ટમાં અભ્યાસ કરવા માટે ગયો હતો. PR થઈ જતો હતો, પણ એની પણ એવી લાગણી હતી કે પપ્પા આપણે વિસનગર જ રહીએ. મેં એકદમ વેલકમ ભાઈ, મારા તેને મોકલવો જ નતો, પણ દાદા હતા એટલે અમારું કશું ચાલે નહીં દાદા આગળ. એટલે એવી અવતારી અમારી જોડે છે. એટલે એક અમારા માટે ઉપરવાળાની એટલી કૃપા કે અમે બધા સંયુક્ત છીએ. મારા પાર્ટનર રશ્મિકાંતભાઈ પટેલ હાલ આયા, એમને
સૌરાષ્ટ્રમાં અમે ફરવા ગયા એ વખતે ફાધરે સમય સૌરાષ્ટ્રનું એક બહુ મોટું સાપ્તાહિક એ એમને જોયું હતું અને આ પેપર એજન્સી જોડે સંકળાયેલા લોકલ ન્યૂઝપેપરનું એ વખતે કોઈ એડિશનો નથી એટલે ફાધરની એક ઈચ્છા હતી કે કાંઈક સમય જેવું આપણે વિસનગરમાં એક ચાલુ કરીએ તો લોકોને સ્થાનિક ન્યૂઝ આપણે આપી શકીએ. આ એમની ભાવના પહેલેથી 91માં 91માં ખેરાલુ થિયેટર લીધું. થિયેટર લીધા પછી મોટાભાઈ ત્યાં આગળ એમને થિયેટરમાં સિવિલ એન્જિનિયર હતા ત્યાં બી એમને ધમકાઈ માર્યો મારા મોટાભાઈ સિવિલ એન્જિનિયર મનોજભાઈ. અમારે એક પરિસ્થિતિ એવી છે કે અભ્યાસને અને વ્યવસાયને બન્યું નથી. ફાધર મિકેનિકલ એન્જિનિયરના પત્રકારિત્વમાં આવ્યા, અમારા મનોજભાઈ સિવિલ એન્જિનિયર. 91માં પપ્પાએ થિયેટર લીધું, તે થિયેટર પર એમને સંભાળ્યું. હાલ એમની થિયેટરના ને ખેરાલુનું એમનું કન્સ્ટ્રક્શનનું ને એ બધું ચાલે છે. ત્યાં આગળ સાંઈબાબાનું રોડ ઉપર તમે જતા જોયું હશે એક મંદિર બનાવ્યું છે. આજના કાર્યક્રમની આભાર વિધિ શ્રી બબલભાઈ પટેલે કરી હતી. વિસનગર શહેરના એક ટાવર બજાર પાસેની પારેખપોળમાં આવેલ શ્રી દ્વારકાધીશ પ્રભુજીની હવેલી ખાતે વૈષ્ણવો દ્વારા અધિક માસ દરમિયાન દરરોજ વિવિધ મનોરથોના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અધિક જેઠ સુદ એકમ તારીખ 17/5/2026 જેઠ વદ અમાસ તારીખ 15/6/2026 સુધી વિવિધ મનોરથોના દર્શન થશે, જેને દર્શન કરવા અને સેવાનો લાભ લેવા માટે શહેરના તમામ પ્રભુ ભક્તોના શ્રી દ્વારકાધીશ નિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.